એક બહુ મસ્ત વાત કહું હજી કહો. મારામાં અને યુવરાજ સિંહની અંદર કોમન વાત શું ખબર? બંને લેફ્ટી છે. એને 6 મારેલી, મેં 6 મારેલી. એ કેવું કે યાર ઇન્ટરનેશનલ પ્લેયર છે એટલે ખબર પડી જાય. મેં મારી ગલીમાં મારેલી. હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન તમારી સાથે. અને સ્ટીલ ઇન્ડિયા જે લઈને આવ્યું છે ખેતીની વાત પરિવર્તનની સાથે. અને ખેતીની વાત તમે અત્યાર સુધી જે જોઈ છે એની અંદર અલગ અલગ ખેડૂતો કે જેમને સરસ મજાની સ્ટીલ ઇન્ડિયાની જે અલગ અલગ પ્રોડક્ટ છે, ઉપકરણ છે, એના વિશે વાત કરી. હવે તમને એવું થતું હશે કે હિરેનભાઈ તમે હાથમાં લઈ લીધું છે બેટ અને છો કઈ જગ્યાએ? તો હું અત્યારે સુરતની અંદર જે પાંડેસરા જીઆઈડીસી છે ત્યાં નવસર્જન ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડની અંદર તમને બતાવવાનો છું સ્ટીલ ઇન્ડિયાનું એક એવું ઉપકરણ જેને કહી શકાય છે મલ્ટીટાસ્કર પણ કહી શકાય છે અને કહી શકાય કે એની અંદર જે પાવર છે એ હાથી જેવો છે. હવે શું છે, ચલો વાતો કરીએ ચાલતા ચાલતા છે. તો અત્યાર સુધી તમે ખેતી જોઈ છે, ખેડૂતો જોયા છે, કઈ રીતે સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ ઉપકરણ છે એ વર્ક કરે છે એ બધું જોયું છે. પણ હવે દોસ્ત ક્રિકેટના મેદાનમાં આવીએ તો પછી ક્રિકેટની એ વાતો થાય. ઇવન અત્યારે જે સરસ મજાની અલગ અલગ સિરીઝ ચાલી રહી છે, વી હોપ કે ઇન્ડિયા એની અંદર બધી જ મેચ જીતી જાય અને ભારતનો ડંકો વાગતો જ જાય. તો હવે મેદાનની અંદર બહુ જ નજીક આવી ગયા છે એ વ્યક્તિની પાસે કે જેમના પપ્પા અને એમના મિત્રો આ ગ્રાઉન્ડ ઉપર આવી અને ક્રિકેટ રમે છે. ચલો એમની સાથે વાતો કરીએ. મારી સાથે છે ગુજરાતની અંદર નહીં, વિશ્વમાં 3 જ ચાલે છે, હોટેલ, મોટેલ અને પટેલ. તો જીગરભાઈ પટેલ આપણી સાથે છે. જીગરભાઈ કેમ છો? બસ ફાઇન. સરસ મજાનું ગ્રાઉન્ડ છે, સરસ મજાની હવા આવી રહી છે અને સૂર્ય પણ આથમતો છે. મને ખબર છે કે આ સમયે તમારી પાસે કદાચ કોઈ ગર્લફ્રેન્ડ હોય કે વાઈફ હોય તો મજા આવે, પણ અત્યારે હું છું હું અલગ અલગ જગ્યાએ ગયો છું, અલગ અલગ ખેડૂતોને મળ્યો છું અને સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ જે ઉપકરણ છે એની મેં વાત કરી છે. આપણે આની પણ વાત કરવાના છીએ જે તમારી પાસે છે અને એ તો બહુ જ ખતરનાક છે જે જોવા મળી રહ્યું છે મારી સામે. બટ મને સૌથી પહેલાં જણાવો કે તમે શું કરો છો સુરતની અંદર અને કઈ ફિલ્ડમાં છો? બાય ધ વે હમણાં તો પપ્પાનો ફેમિલી બિઝનેસ જ છે, મેન્યુફેક્ચરર છે. ટેક્સટાઇલના મશીનરીના ક્રિકેટ ઇક્વિપમેન્ટ બનાવે ને પપ્પા અંકલ વર્ષોથી ક્રિકેટ છે એટલે હોબી છે એટલે આ બિઝનેસમાં જોડાયા છે. અચ્છા. ક્રિકેટના ઇક્વિપમેન્ટ્સ, રોલર, પીચ, કટર એ બધું બનાવતા છે. ઓકે. તમારી પાસે એક એવું ઇક્વિપમેન્ટ છે કે જેને કહેવાય છે કે મલ્ટીપર્પઝ સ્ટીલ એન્જિન 605, બરાબર? રાઈટ. ઓકે. હવે એની જો વાત કરવામાં આવે જે અત્યારે જોવા મળી રહ્યું છે, ક્યાં બાત હે યુ કેન સી, અને આની આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલાં મને જણાવો કે આ છે શું, આ ક્રિકેટના મેદાનમાં કઈ રીતે ઉપયોગી નીવડે છે? બાય ધ વે 1700 kgનો મશીન રોલ છે એ પીચના યુઝ માટે થાય છે. પીચ વિકેટ રેડી કરાવવા માટે જે આપણે ઇન્ટરનેશનલ મેચો ચાલે છે ને બધા સ્ટેડિયમમાં જે ક્રિકેટ પીચ હોય જી તેને મેન્ટેન કરવા માટે ને એને વિકેટ રેડી કરવા માટે યુઝ થાય છે. અચ્છા. એટલે અત્યાર સુધી આપણે ક્રિકેટની અંદર મેં જે જોયું છે કે પીચની અંદર પેલા જે રીતે રોલર પહેલાંના ટાઈમમાં હેન્ડરોલ હતા. હવે જેમ જેમ જનરેશન આગળ જાય છે તેમ તેમ ઇક્વિપમેન્ટ આવતા જાય. હવે આ બહુ ઇઝી થઈ ગયું. પહેલાં હેન્ડરોલ હતા. અચ્છા. 300 kg, 700 kg, 1000 kg હોય મેન્યુઅલ હેન્ડરોલ મારતા, લેબર હોય કે એ લોકો મારતા. પણ હવે મશીન આવી ગઈ, એક બાય સિંગલ એક પર્સન બી આખી વિકેટ રેડી કરી શકે છે 1 કલાકની અંદર. ક્યાં વાત. અને કેવું કે મશીન તો વ્યક્તિએ હાથે ખેંચીને જવું પડતું હતું, ચાલવું પડતું. આની અંદર તો બેસીને તમારે ડ્રાઈવ કરવાનું છે અને બીજા પણ આઈ થિંક 2-3 લોકોમાં બેસી શકે આરામથી. 10 માણસ બેસાવો તો બી આને કંઈ તકલીફ નહીં થાય. ક્યાં વાત હે. ઓકે. સૌથી પહેલાં મને જણાવો કે સૌથી પહેલાં તમે ક્યાં જોયું હતું અને તમને ક્યાં ક્લિક થયું કે મારે પણ આ મારા ગ્રાઉન્ડ પર લાવવું છે? સૌથી પહેલાં સ્ટેડિયમમાં જ જોયું, પછી પપ્પા સાથે એમ તો બહુ બધી એક્સપેરિમેન્ટ કર્યું ધીરે ધીરે. અમારું એક મશીન બી અહીંયા ગ્રાઉન્ડમાં પછાડી પડેલ તે સૌથી પહેલું મશીન છે અમારું. અચ્છા. પછી જેમ જેમ થોડા તકલીફ પડી મશીન અનસક્સેસ ગયા, પછી એકદમ સક્સેસફુલ થઈ ગયા. ઓકે. તો આ સક્સેસની જો વાત કરવામાં આવે તો પહેલાં કેવું કે સક્સેસ નહોતી મળી કારણ કે ટેકનોલોજી એટલી એડવાન્ટેજ નહોતી, એટલે ઘણા બધા ડિસએડવાન્ટેજ હતા. બટ વોટ ડુ યુ થિંક, તમને શું લાગે છે કે આ મશીન આવ્યા પછી એક બહુ જ મોટો ફાયદો થયો છે? આ મશીન આવ્યા પછી બહુ જ ફાયદો થઈ ગયો, કેમ કે પહેલાંના ટાઈમમાં લેબર શોધવા પડતા હતા. હવે લેબરની બી જરૂર નહીં. એક સિંગલ પર્સન હોય એ ગ્રાઉન્ડમાં આવીને એક થોડું વોટર સ્પ્રે કરીને પોતે જ વિકેટ રેડી કરી શકે છે બાય આ મશીનના લીધે. અચ્છા. હા. ઓકે. ક્યાં વાત હે. આ મશીનની મને થોડી ક્વોલિટી જણાવો ને જે તમને લાગે છે કે બેસ્ટ છે.
મશીન તો બેસ્ટ છે. 1700 kg ઓવરઓલ વેઇટ છે. એક માણસ બેસે એટલે 1800 kg એવું થઈ જાય. પછી આમાં એક એન્જિન આવે છે જે અમે સ્ટીલ કંપનીનું યુઝ કરતા છે. અચ્છા સ્ટીલ મલ્ટીપર્પઝ 605 આ એક એન્જિન છે. અચ્છા એ નોર્મલ કિક ખેંચે એટલે સ્ટાર્ટ થઈ જાય. પેટ્રોલ એન્જિન આવે છે. અચ્છા ઓકે. પછી કિક સ્ટાર્ટ કરો પછી માણસ અહીંયા ચડી જાય. પછી આ સિંગલ એક લીવરથી કંટ્રોલ કરીને ડ્રાઈવ કરી શકે છે રોલ વિથઆઉટ એની હેઝિટેશન. ઓહો, એટલે આના ગિયર બોક્સ કહી શકો? હા, ગિયર બી કહેવાય. ઓટોમેટિક છે. ફોરવર્ડ ને રિવર્સ કન્ડિશન આવે બસ. રાઈટ, સુપર. હા, આપણા લાઈફની અંદર કોઈ આવે તો આપણને આમ એવું લાગે કે બહુ જ બધું પરિવર્તન આવી ગયું આપણા લાઈફની અંદર. આ જે મલ્ટીપર્પઝ સ્ટીલ એન્જિન 605 તમારી લાઈફની અંદર આવ્યું છે, પર્ટિક્યુલર તમને શું લાગે છે કે તમને કે તમારા ફાધરની લાઈફની અંદર જે સૌથી મોટું પરિવર્તન આવ્યું? કારણ કે તમે ક્રિકેટ લવર છો એટલા માટે. બીજા બહુ બધા ઘણા મશીનો પણ આનું સ્ટેબિલિટી, ડ્યુરેબિલિટી, ટોર્ક, પાવર ને માઇલેજ બી વધારે છે આની. અચ્છા, કદાચ હું પણ તમારી જેમ માની લો કે ક્રિકેટ લવર છું. હા. અને તમારે મને સજેસ્ટ કરવું હોય કે પછી તમારો કોઈ ફેમિલીમાં હા. કે પછી કોઈ બીજા ફ્રેન્ડ સર્કલની અંદર જો તમારે સજેસ્ટ કરવું હોય તો વાય મલ્ટીપર્પઝ સ્ટીલ એન્જિન 605? એનું સર બીજા બધા બહુ બધા મશીન યુઝ કર્યા પણ આનું જે રિઝલ્ટ મને મળ્યું છે સૌથી બેસ્ટ છે. ઓલરેડી આનો 6.5 HP પાવર છે. મલ્ટિપલ ટોર્ક છે ને એની જે ડ્યુરેબિલિટી, સ્ટેબિલિટી ને સાઉન્ડ બહુ ઓછું છે. પહેલાં બીજા બધા મશીનમાં વાઇબ્રેશન ને બધું બહુ વધુ અલગ આવતું હતું. ઓકે. હવે આમાં કન્ડિશન ને આ યુઝ કર્યું મેં પોતે. આ નવું જ મશીન છે, પહેલું જ છે મારું, ટ્રાયલ બેઝ પર છે. ઓહ નાઇસ. અરે મેં સાંભળ્યું છે કે આઈ થિંક આ જ વર્ષની અંદર જાન્યુઆરીમાં લોન્ચ થઈ. હા, થોડા ટાઈમ જ થયો છે. ક્યાં વાત છે. તો સૌથી પહેલાં તમે જ છો કે? હા. ક્યાં વાત છે. સુરત આમાં પણ આગળ છે. વેરી નાઇસ. અરે આની અંદર આમ તો ખેલાડીઓને પણ મજા આવી જતી હશે ને? ઘણા કહેતા હશે કે ભાઈ લઈને આવો કારણ કે અમારા રન નથી થઈ રહ્યા, પીચ પ્રોપર કરી દો. વેરી નાઇસ. અરે મને એવું થાય છે કે આ મશીન જ્યારે સામે છે તો એક નાનકડી સવારી કેમ ના? હાઈટ ગઈ. પ્લીઝ. યસ. ભાઈ તો ફેરો. સી મલ્ટીપર્પઝ સ્ટીલ એન્જિન 605 આનો મતલબ એ નથી કે ખાલી આ જે ઉપકરણ છે જે આ તમે અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનું મશીન એ ક્રિકેટના ગ્રાઉન્ડ માટે જ યુઝ કરવામાં આવે. આની અંદરનું જે એન્જિન છે એ તમે કૃષિની અંદર પણ તમે જો જોડાઓ તો કન્સ્ટ્રક્શન સાઇટ છે, રોડ માટે છે, રેલવેમાં છે, બધા જ માટે યુઝ થાય છે. દેટ્સ વાય એને કહેવામાં આવે છે મલ્ટીપર્પઝ સ્ટીલ એન્જિન 605. અચ્છા, આના ફીચર્સની જો આપણે વાત કરવામાં આવે તો બેસ્ટ એવા કયા ફીચર્સ છે જે તમને લાગે છે? બેસ્ટ ફીચર આ યુરો 5 ટર્મ્સ પર છે. ટોર્ક સૌથી વધારે લાગ્યો આનો. ડ્યુરેબિલિટી, સ્ટેબિલિટી બી હાઈ છે. ઓકે. પાવર જોવા જોઈએ તો 6.5 HP નો પાવર મળે છે આનાથી. ક્યાં વાત આવી. ને ફ્યુલ કન્ઝમ્પશન બી 20% ઓછું છે આનું બીજા મશીનથી કરીએ તો આપણે. ક્યાં વાત આવે. ને આના RPM ને એનો જે ટોર્ક ને બીજું જે બધું વસ્તુ મળતું છે તે બી ઇક્વલ લાગે છે ને બેટર મળતું છે. વેરી નાઇસ. ભાઈ આટલું બધું તમને મળતું થોડીક સ્માઇલ તો આપી દો. હા, એ વાત. 92.7 બિગ FM અને સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. ખેતીને તો વાતો થઈ પણ એની અંદર આજે ક્રિકેટના મેદાનની અંદર આવી સ્ટીલ ઇન્ડિયાના ઉપકરણ કઈ રીતે વર્ક કરે છે એ મને ખબર નથી. એ મેં આજે જાણ્યું ને થેન્ક યુ સો મચ પટેલ સર. બહુ જ મજા આવી તમને મળીને. મલ્ટીપર્પઝ સ્ટીલ એન્જિન 605ની જો વાત કરવામાં આવે તમે ફીચર્સ પણ જણાવ્યા, બેસ્ટ ક્વોલિટી શું છે એ પણ જણાવી દીધી. પણ મને જણાવો કે તમને આના વિશે કોણે જણાવ્યું હતું? ક્યાંથી લઈ આવ્યા? અમારા ઓફિસથી વોકઓવર ડિસ્ટન્સ પર જ છે સાગર જનરેટર કહીને. એમણે અગાડી બી ઘણા બધા એન્જિન આવ્યા. હમણાં નવું લેટેસ્ટ એન્જિન આવ્યું તે એમણે જ કીધું કે આ એન્જિન યુઝ કરો, ટ્રાયલ કરો, કેવું રિઝલ્ટ આવે એ બધું જણાવો. સાગરભાઈ નામ છે. વોકિંગ ડિસ્ટન્સ પર જ છે અમારા ઓફિસથી. અચ્છા. સ્ટીલ ઇન્ડિયાના ઉપકરણ ખેડૂતોને મદદ તો કરે છે પણ સાથે સાથે બીજા અલગ અલગ સેક્ટરમાં પણ એ ઉપયોગી નીવડે છે. આપણે જોઈ રહ્યા છીએ ક્રિકેટના મેદાનની અંદર જે રીતે પીચને મદદ કરવા માટે આમાં જોડાયું છે સ્ટીલ ઇન્ડિયાનું ઉપકરણ. ઇટ હેઝ લો એમિશન, હાઈ ટોર્ક એન્ડ લો મેન્ટેનન્સ, જે અત્યારના સમયમાં ખૂબ જરૂરી પણ છે. સ્ટીલ ઇન્ડિયાના આ ઉપકરણની જો વાત કરવામાં આવે તો એમાં બે મોડલ છે, EHC 605S એન્ડ EHC 705S. વાત કરીએ 605Sની તો એની અંદર એન્જિન ડિસ્પ્લેસમેન્ટ 212 યુનિટ, પાવર આઉટપુટ 4.4 કિલોવોટ,
ડ્રાય વેઇટ એટલે કે એનું વજન જો વાત કરવામાં આવે તો 15.7 એન્ડ ફ્યુઅલ ટેન્કની જે કેપેસિટી છે લીટર પ્રમાણે એ 3.6 લીટરની. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. કેમ છો? એમ જો હિરેનભાઈ સાથે અને હમણાં જ હું ગમનભાઈ પટેલને મળીને આવ્યો અને એમને તમારા વિશે મને ઓન કેમેરા ઓફ કેમેરા ઘણી બધી વાતો કરી છે. બરોબર. ઓકે. બરાબર. તો દોસ્ત તમને તો ખબર જ છે કે હું અત્યારે ક્યાં છું. નથી ખબર તો તમને જણાવી દઉં કે આપણે અત્યારે સાગરભાઈ કે જે પાંડેસરા વિસ્તારની અંદર છીએ યસ અને સ્ટીલ ઇન્ડિયા સુરતની જો વાત કરવામાં આવે તો એ સુરતના ઓથોરાઇઝ ડીલર છે. તો સાગરભાઈ તમને મળીને સૌથી પહેલાં મને બહુ જ મજા આવી રહી છે. બીજું કે અહીંયા બધી જગ્યાએ વાંચવા મળી રહ્યું છે સ્ટીલ ઉપકરણ લાઈવ પરિવર્તન. એ બધી જ જગ્યાએ છે. ઇવન તમે જોઈ શકો છો, ઇવન તમે ગૂગલ કરીને અત્યારે જોઈ શકો છો સોનુ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર છે સ્ટીલ ઇન્ડિયાના અને એક સ્કેનર પણ આપવામાં આવેલું છે એટલે તમને બધી જ ડિટેલ ત્યાં મળી જશે. સાગરભાઈ મને સૌથી પહેલો સવાલ તમારા માટે એ છે કે સ્ટીલ ઇન્ડિયાની સાથે તમે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? આપણે સ્ટીલ ઇન્ડિયાની સાથે 3 વર્ષથી સંકળાયેલા છીએ. ઓકે. 3 વર્ષથી આપણે ઓથોરાઇઝ ડીલર છીએ. ઓકે. તો 3 વર્ષની અંદર તમારામાં કેવું કેવું પરિવર્તન આવ્યું? આપણે સ્ટીલમાં પણ ઘણી મહેનત કરીએ છીએ અને કસ્ટમર સાથે આપણે જનરલી પૈસાનો વ્યવહાર ઓછો બનાવીએ. ઓ, ઘર જેવો સંબંધ વધારે બનાવીએ. ક્યાં વાત. ભાઈ ગુજરાતી માણસો એવા જ છે, કહેવાય કે ગોળ નાખો એટલું ગળ્યું થાય અને સંબંધની અંદર પણ મીઠાશ એટલી જ આવે કે જે પૈસાની વાતચીત ના કરે પણ એની અંદર સંબંધ સાચવે. સંબંધ સાચવવો પડે. 3 વર્ષથી તમે સંકળાયેલા છો એટલે આવનારા વર્ષની અંદર તમારી 4 વાગી જવાની છે. મને જણાવો કે અત્યાર સુધી સુરતની અંદર કેટલા એરિયાને તમે કવર કર્યા છે? સુરતની અંદર આમ કામરેજ પછી બારડોલી. ઓકે. એ સુરતમાં તો નથી આવતું, સુરતની બહાર છે, પણ જનરલી આમ જોઈએ તો વાપી ટુ તાપી સુધી આપણે બધું કવર કરેલું છે. ક્યાં વાત હે. વાપી ટુ તાપી બહુ સરસ મજાનો પ્રાસ બેસાડી દીધો છે. અને જેટલા પણ છે જે લોકો અહીંથી પ્રોડક્ટ લઈ જાય છે તે ઓલ આર સેટિસ્ફાઈડ? યસ, બધા સેટિસ્ફાઈડ. ક્યાં વાત હે. સર્વિસની પણ જો વાત કરવામાં આવે, કારણ કે માણસને પણ સર્વિસની રિક્વાયરમેન્ટ ક્યાંક હોય છે, જે લોકો અહીંયા આવે છે એમને કેવા પ્રકારની સર્વિસ મળે છે? સર્વિસમાં એમને એકદમ ફેથફુલી સર્વિસ મળે. સર્વિસમાં કોઈ ઇસ્યુ આવતો નથી. ને જે આઉટ ઓફ સિટી જે સુરતની બહાર એ મારા જે અંડર બધા ડીલરો બનાવેલા હોય ત્યાં પણ સર્વિસમાં કોઈને ઇસ્યુ નથી. ને કસ્ટમરને પણ અમે કહીએ કે તમારે ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાં લઈ જાઓ, સર્વિસનો ઇસ્યુ આવે અમને એની ટાઈમ તમે રાતે 2 વાગે પણ કોલ કરો. વાહ, ક્યાં વાત છે. રાતે 2 વાગે સાચે કોલ કરો, ઉપાડશે ને તમારી સાથે વાત કરશે. સાગરભાઈ એક સવાલ મને એ થઈ રહ્યો છે કે પ્રોડક્ટ તો ઘણા બધા હોય, કંપની પણ અલગ અલગ હોય, પણ તમે સ્ટીલ ઇન્ડિયાને જ કેમ ચૂઝ કરી? કોઈ એક રીઝન? સ્ટીલ ઇન્ડિયામાં મેં જોયું એમાં ક્વોલિટી છે, ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે વસ્તુમાં. અચ્છા. અને વસ્તુ એકવાર લીધા પછી કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે છે. અચ્છા. એવું નથી કે ચલો વારે વારે આજે લીધું તો 2 દિવસ પછી પાછું મેન્ટેનન્સ કરવા જવું પડે. અમુક કસ્ટમર તો મારા એવા છે કે મેં એને એકવાર વસ્તુ આપી હોય ને તો એ વર્ષ સુધી મને દેખાતા નથી પાછા અહીંયા. ઓહ, ક્યાં વાત છે. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શનના લીધે કસ્ટમર સેટિસ્ફેક્શન છે પૂરેપૂરું. ઇવન એની ટેગલાઇન પણ છે કે સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. એની પૂરી ક્વોલિટી જર્મન છે, મેડ ઇન જર્મન, ક્વોલિટી જર્મન, ટેકનોલોજી પણ જર્મન જ છે. અચ્છા. તો જર્મન ટેકનોલોજીના લીધે ઇવન જે કસ્ટમર છે એના લાઈફની અંદર પરિવર્તન શું આવ્યું છે? આમાં એમ જોઈએ ને તો એવરેજમાં પણ બહુ વ્યવસ્થિત છે. એની બધી જ પ્રોડક્ટમાં જે પેટ્રોલ રેન્જમાં ગેસોલિનમાં પ્રોડક્ટ છે, એન્જિન છે, બ્રશ કટર છે, ચેનસો છે, એમાં સેટિસ્ફેક્શન કસ્ટમરને મળે છે પેટ્રોલ એવરેજમાં. અચ્છા. ઓકે. એ રીતની ટેકનોલોજી છે આમાં. ને ચાઇનીઝ છે એમાં કોઈ એવરેજ નથી. ઓકે. ઇવન મને પાછળ ઘણા બધા અલગ અલગ પ્રોડક્ટ જોવા મળી રહ્યા છે. સો પ્લીઝ ઇફ યુ ડોન્ટ માઇન્ડ મને જરા જણાવો ને કઈ કઈ આ છે? અમુક સ્ટીલની પ્રોડક્ટો છે જે મારી પાસે એની ટાઈમ સ્ટોકમાં અવેલેબલ રહે છે. આ જેમ કે છે ચેનસો, આ લાકડા કાપવામાં યુઝ થાય છે. આ છે એનાથી ઉપરનું મોડલ MS-180. આ જે સ્ટીલે હમણાં જ લોન્ચ કર્યું છે 20 દિવસ પહેલાં, જે બેર એન્જિન છે. આ છે વેક્યુમ ક્લીનર અને આ છે હાઈ પ્રેશર વોશર. આપણે કાર વોશમાં અને વગેરે સોફા યુઝમાં ને બધે ક્લીન કરવામાં યુઝ આવે છે. આ મારું એડ્રેસ છે સાગર જનરેટર, શોપ નંબર 2, અનુપમ નગરી, 120 ફીટ ભમરોલ રોડ, આશીર્વાદ ટાઉનશીપ, ઉધના, સુરત.
તો સાગર ક્રિએટર કે જેમને વાત કરી હતી કે દે હેવ સર્વિસ સેન્ટર, આ સર્વિસ સેન્ટર તમે સરસ મજાનો જોઈ રહ્યા છો. ઇવન પાછળ જે સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ પ્રોડક્ટ છે એની સર્વિસ ચાલી રહી છે. બટ કહેવાય છે કે 3 ગણી જો આવરદા વધારવી હોય, 3 ગણું જો લાઈફ તમારે વધારવી હોય છે તે પ્રોડક્ટનું, અલગ અલગ ઉપકરણનું, તો દે હેવ ટૂટી ઓઇલ પણ ખરું, અને એ પણ સ્ટીલ ઇન્ડિયા પ્રોડક્ટનું. તો હું તો કહું છું કે તમે જ્યારે સર્વિસ કરાવો છો ત્યારે પ્રિફર કરજો टूटी स्टील ऑयल पर. स्टील उपकरण लावे परिवर्तन. हम बात करते हैं गुजरात के जो सेल्स मैनेजर है, जो पूरा गुजरात घूमते हैं, आज घूमते घूमते हमारे सूरत में आ गए उमेश भाई शर्मा. कैसे हो सर? बढ़िया सर. सूरत में आके कैसा लगा? सबसे पहले बहुत अच्छा लगा. बहुत अच्छा शहर है और फार्मर्स जो हैं हमारे यहाँ पे और जो हमारे यूजर्स हैं बहुत ही प्रोग्रेसिव हैं और बहुत ही एडवांस है टेक्नोलॉजी में और नई टेक्नोलॉजी को एक्सेप्ट करने वाले हमारे यहाँ पे फार्मर्स हैं सूरत के. तो यहाँ पे स्टील का बहुत अच्छा रिस्पॉन्स है और बहुत सारे लोग उसको एक्सेप्ट कर रहे हैं. बिल्कुल. अब हमने स्टील की इतनी सारी बातें सुनी है, बताई भी है. मुझे आपसे जानना है क्योंकि आप तो सागर है इसके, आप तो भंडोर कह सका है ना गुजराती में. ये बातें बताइए जो हमें नहीं पता स्टील के बारे में. सर स्टील इंटेक जो कंपनी है ये इसका 90 साल पहले 90 ईयर्स पहले जर्मनी में इस कंपनी का स्थापना हुआ था. जो मिस्टर एंड्रोज स्टील हैं उन्होंने ये कंपनी इस्टेब्लिश की थी. इवन इस कंपनी में जो हम लकड़ी काटने वाला मशीन है चेंसो बोलते हैं, इस कंपनी ने इन्वेंट किया था. और जब ये आज से 90 साल पहले जब ये कंपनी की शुरुआत हुई तो वहाँ से हम पूरा यूरोप से होते हुए आज हमें इंडिया में भी 15 वर्ष हो गए हैं. कंपनी का जितना भी प्रोडक्ट रेंज है सब इन हाउस प्रोडक्शन है. कंपनी के ग्लोबली 7 कंट्रीज में प्लांट्स हैं, जो कि जैसे कि आपका हमारा जर्मनी में प्लांट है, ऑस्ट्रिया में, वियतनाम, ब्राज़ील, यूएसए. तो बहुत सारी कंट्रीज में हमारे प्रोडक्शन यूनिट हैं, रिसर्च यूनिट्स हैं और हम फार्मर्स को नई टेक्नोलॉजी दे सकें जो हमारे फार्मर्स के जो अलावा भी जो और अदर यूजर्स हैं उसमें हम इसका यूज करते हैं. जब हमारे देश में कोई भी इंडिया में कोई भी प्रोडक्ट आता है तो सेंट्रल गवर्नमेंट ऑफ इंडिया जो अपना है उनकी जो एजेंसी है टेस्टिंग एजेंसी, वो उस प्रोडक्ट को टेस्ट करती हैं कि इट इज़ सुटेबल फॉर आवर एटमॉस्फियर एनवायरनमेंट और कंडीशन के लिए सर्टिफिकेट देती है, तभी हम सेल कर सकते हैं. तो जो नेशनल एजेंसीज हैं उन सभी एजेंसी से हम वेल सर्टिफाइड टेस्टिंग रिपोर्ट सहित हमारे पास प्रोडक्ट हैं. यहाँ गुजरात में भी गुजरात गवर्नमेंट जो है हमारे पास गांधीनगर में ऑफिस है, उससे भी हमारे सभी प्रोडक्ट टेस्टेड एंड अप्रूव्ड है. क्या बात है. परिवर्तन संस्थानों नियम है. हमारे साथ थे गुजरात के जो सेल्स मैनेजर है उमेश शर्मा जी. बहुत ही डिटेल में आपने जानकारी दी. थैंक यू सो मच. बहुत ही मजा आया. અને હવે માતૃભાષાની અંદર જો તમને કહેવા માંગુ તો અન્નદાતા છે તો જે તે દેશ છે અને ભારત તો કૃષિ પ્રધાન દેશ છે, તો એના લાઈફની અંદર જે પરિવર્તન આવ્યું છે એ સ્વીકારવું રહ્યું. અને હું તો કહું છું કે જેટલા પણ ખેતીની સાથે સંકળાયેલા છે એ સ્ટીલ ઇન્ડિયાની સાથે જો સંકળાઈ જશે તો મને લાગે છે કે એક બહેતર ભારત બનાવવામાં પણ તમારું બહુ જ મોટું યોગદાન હશે. સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. બહુ જ મજા આવી ગઈ આ શોની અંદર અને મને પણ કંઈક નવું જાણવા મળ્યું. તો ચલો એક સરસ મજાની જે ટેગલાઇન છે હું પણ બોલી રહ્યો છું, ઉમેશજી પણ બોલી રહ્યા છે અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અમારી સાથે કહેશે સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન.